જે ભક્તો જીવનની અંદર જે કરીએ તે ભગવાનની પ્રસન્નતા માટે, ઈર્ષ્યાથી નહીં. ઈર્ષ્યાથી નહીં. ઈર્ષ્યા તો નખોદ કાઢી નાખે. ઈર્ષ્યાવાન પુરુષ જેટલો કોઈ દુનિયામાં દુઃખી હોય જ નહીં. કારણ કે ઈર્ષ્યાવાળો પુરુષ કોઈની મોટપ જોઈ જ ન હગે ને, કોઈની જોઈ જ ન હગે ને. એવું મારે વચરામૃતમાં કીધું. કેટલા વચરામૃતમાં કીધું? ઈર્ષ્યાવાળો કોઈની મોટપ જોઈ જ ન હગે. યથાર્થ ઈર્ષ્યા મારે કોઈની મોટપ ન જોઈએ. કેટલા વચરામૃત છે? મુરલી મનોહરદાસજી કહી દો જી, વગાડો તો મુરલી કેવી વાગે. સારંગપુરના 8મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ વાત બતાવી. ઈર્ષ્યા વાળો કોઈ દી સુખ્યો થાય જ નહીં. જો ઈર્ષ્યા હરીફાઈ આમ ક્રિયા હરખી દેખાય, પણ તેમ છતાં બંનેમાં થોડોક ડિફરન્સ છે. હરીફાઈ વાળો છે ને, એ તું ખરાબ છો માટે હું સારો છે એવું ન કરે, દાખલો વધારે કરીને સફળતા પ્રાપ્ત કરે. ઈર્ષ્યાવાળો બીજાને પાછો પાડી અને પોતાની વર્ચસ્વ જમાવવાની મહેનત કરે. ઈર્ષ્યા બહુ ભયંકર છે. કોઈ દી ભગવાનને પ્રાર્થના કરી કૃપાનાથ ઈર્ષ્યા આવવા નહીં દેતા. કારણ કે ઈર્ષ્યા પાપને માર્ગે નથી લઈ જતી, ઈર્ષ્યા દ્રોહને માર્ગે લઈ જાય છે. દ્રોહને માર્ગે લઈ જાય છે. પાપીનો તો કોઈ કાળે છૂટકો થાય. ભગવાન સ્વામિનારાયણના શબ્દ. મહારાજ કે અનેક ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, દારૂ પાન કર્યો હોય, મીઠ ભક્ષણ કર્યું હોય, બ્રહ્મ હત્યાઓ કરી હોય, એનો કોઈ કાળે છૂટકો થાય, પ્રાયશ્ચિત કરીને છૂટકો થાય, પણ ભગવત ભક્તનો દ્રોહી એનો કોઈ કાળે છૂટકો થાય જ નહીં. એમ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં બતાવ્યું. કેટલા વચનામૃતમાં કીધું? કોણ કહે છે? 2 વચનામૃતમાં કીધું. કોણ કહે છે? 2 વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ. કયો જયદીપજી? અંત્યનું 12મું ને 22મું. અંત્યનું 12મું ને અંત્યનું 22મું. 2 વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ વાત બતાવી. કારણ કે ઈર્ષ્યાનું મૂળ ક્યાં છે ખબર? ઈર્ષ્યાનું મૂળ માનમાં છે. માનમાંથી ઈર્ષ્યાનું પ્રાગટ્ય થાય છે. માની માણસ કોઈની મોટપને જોઈ શકે નહીં. એ પોતે કાર્ય કરી શકે નહીં, એટલે કોઈ કરે તો કેમે કરીને કાર્ય બગડે અથવા કેમે કરીને ખરાબ થાય, એટલા માટેનો એ રાત દાડો દાખલો કરે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.